સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઝાલોદ તાલુકા પંચાયતની કદવાલ 2 બેઠક ઉપર ભાજપના ઉમેદવાર હારી જતા ગામમાં લગાવેલ સોલાર સ્ટ્રીટ લાઇટના થાંભલા ઉખાડીને લઈ જતા ચકચાર મચી ગઈ હતી. ગત ટર્મમાં તાલુકા સભ્ય તરીકે ચૂંટાઈને આવેલા સુમિત્રાબેન સવસિંગ વસૈયા 2.5 વર્ષની ટર્મમાં ઝાલોદ તાલુકા પંચાયતના પ્રમુખ પદે પણ હારી ચૂક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન કદવાલના ખેડા ફળિયામાં સોલાર સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવી હતી, પરંતુ 2026ની ચૂંટણીમાં તેમની સામે કોંગ્રેસના પ્રકાશ નિસરતાનો વિજય થતાં ભાજપના ઉમેદવાર ને હાર પચી ન હતી અને જે વિસ્તારમાં સોલાર સ્ટ્રીટ લાઇટના થાંભલા નાખ્યા હતા તે ઉખાડીને લઈ ગયા હતા. ઘટનાની વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ખળભળાટ મચી ગયો હતો. ચૂંટણીમાં હારને પગલે હાલ તો સ્થાનિકોએ અંધારામાં રહેવાની ફરજ પડી છે. વસૈયા સુમિત્રાબેન સવસિંગભાઈ 2021માં વિજય થયેલ તાલુકા સભ્યમાં પછી 2.5 વર્ષ તાલુકા સભ્યમાં રહી ચૂકેલ અને 2.5 વર્ષે સવસિંગભાઈ સુમિત્રાબેન વસૈયા પ્રમુખ બનેલ. એના હસ્તે એ સોલર LED 9 જેવી અમારા ખેડા ફળિયામાં આપેલી અંધારામાં રહી શકે છે એમ અજવાળા માટે. એના બાદ 2026માં ચૂંટણી યોજાઈ તો એમાં ઉમેદવાર તરીકે સવસિંગભાઈ મોગલાભાઈ વસૈયા જાતે એ ભાજપની સીટ લડી શક્યા કદવાળ 2માં. તો સામે કોંગ્રેસમાં પ્રકાશભાઈ રામાભાઈ નિસરતાની વિજય થયેલ, તો સવસિંગભાઈ મોગલાભાઈ એની હાર થઈ હતી. તો એના કારણથી આ લોકો ગુસ્સે થઈ અને ઉશ્કેરાઈને આવ્યા. તો જે સોલર LED જે અમારા ફળિયામાં ખેડા ફળિયા કદવાળમાં નાખેલી હતી એ બધી ઉપાડી ગયા. તો અત્યારે અમારે અંધારામાં બહુ તકલીફ પડે છે જોવાની અને રસ્તામાં નીકળવાની બહુ ભારે પડે છે. બીજા ફળિયામાંથી કેટલી ઉપાડી લઈ ગયા? બીજામાં આ ખેડા ફળિયું જ લાગે છે. આમાં આગળ પહેલાં વોર્ડ નંબર 6માંથી 3 કાઢી. શું નામ તમારું? સંગાટા ચેતનભાઈ ધીરાભાઈ.